સુરતમાં હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, મારામારી, રાયોટિંગ, ખંડણી, ધમકી, આર્મ્સ એક્ટ, ચીટિંગ, વ્યાજખોરો સહિતના 27 ગંભીર ગુનામાં સંડોવાયેલા ગોડાદરાના માથાભારે ચિરાગ મેરની સામે પોલીસે ગુજસીટોકની કલમો ઉમેરી કરી ધરપકડ કાર્યવાહી હાથ ધરી છે. કુખ્યાત વ્યાજખોર અને ખંડણીખોર ચિરાગ ભરવાડ પર ગુજસીટોક દાખલ કરવામાં આવ્યો છે. ચિરાગ મેર ઉર્ફે ભરવાડના 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ચિરાગ ભરવાડ પર 27 જેટલા ગુના દાખલ થયા છે. ઉત્તરાણ વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો કરનાર ચિરાગ ભરવાડની ગેંગના સભ્યોના પણ જામીન કેન્સલ થશે. તમામની ગુજસીટોકના હેઠળ અટકાયત કરવામાં આવશે. ચિરાગ મેર ઉર્ફે ભરવાડ ગેંગના સૂત્રધાર છે, જે પકડાયા બાદ પણ તેના ચહેરા પર કરેલા ગુનાની સહેજ પણ ગ્લાનિની ભાવ દેખાતી નથી. ઉલટાનો પોતે રોફ પ્રદર્શિત કરતો હોય તે રીતનો હાવભાવ પોલીસ સ્ટેશનમાં પણ કરતો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ ડિટેક્શનમાં રજૂ કરતી વખતે પણ ચિરાગ જાણે મહાન કાર્ય કરતો હોય તેવી મુદ્રામાં જોવા મળ્યો હતો. ઉત્તરાણ પોસ્ટે ખાતે દાખલ થયેલ ખૂનની કોશિશ, લૂંટ, રાયોટિંગના ગુનામાં ચિરાગ મેર ગેંગ વિરુદ્ધ ગુજસીટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. જેમાં સાયબર ક્રાઇમ સેલે આ ચિરાગ મેર ગેંગના મુખ્ય સૂત્રધાર ચિરાગ મેરને કોર્ટ પાસેથી 4 દિવસના રિમાન્ડ અનુસંધાને ગિરફ્ત કરવામાં આવેલ છે. ઘટના એ પ્રકારે હતી કે ગત 6 મહિનામાં ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસીની કલમ 143, 144, 147, 148, 149, 307 અને જીપી એક્ટની કલમ 135 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં આ ગુનામાં કુલ 9 આરોપીઓની ગિરફ્તારી ઉત્તરાણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી. જે તપાસમાં તેવું જાણ થતાં કે આજે એક ચિરાગ મેર જે ગેંગના લીડર છે, તેઓએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચી છે અને સતત તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિમાં રાચેલા રહીને કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટીની કામગીરી કરી રહેલા હોવાથી સમાજમાં ડરની ભાવના વધુ રહેવાથી તેની વિરુદ્ધ ગુજસીટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. જેમાં ગુજસીટોકની કલમ 312 તથા 32, 33 તથા 34 અનુસંધાને કલમનો ઉમેરો કરીને આગળની તપાસ એસીપી સાયબર દ્વારા કરવામાં આવેલી છે. આજે ચિરાગ મેર ગેંગ છે, તેમાં આ જે ગુના જે ઉત્તરાયણમાં દાખલ થયેલો, તેમાં 9 આરોપીઓની ગિરફ્તારી કરવામાં આવેલી, જેના નામ છે કરુણેશ રમેશભાઈ પટેલ ઉર્ફે રાણપરિયા, ભરતભાઈ લાલજીભાઈ ગોટી, જીતેન્દ્રભાઈ જીતુ હિંમતભાઈ સેલડિયા, રાજેશ ઉર્ફે રાજુ ઊંચડી ભગવાનભાઈ નાકરાણી, પ્રદીપભાઈ ઘનશ્યામભાઈ લાખાણી, હિતેશ કાળુભાઈ ભીકડિયા, સાગર મગનભાઈ ડોંગા, ગૌતમ હેમરાજભાઈ સવાણી તથા ચિરાગ રેવાભાઈ મેર. આ જે ગુજસીટોકની કલમ દાખલ કર્યા બાદ જે આ ગુજસીટોક અનુસંધાને આગળની આ ગુનામાં આ ગેંગમાં અન્ય પણ કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે તપાસમાં, તેઓને પણ જલ્દીથી જલ્દી ગિરફ્તાર કરવામાં આવશે. તથા આ ગેંગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને કોઈ મિલકતનું ઉપાર્જન પણ જો કર્યું હશે તો તેને પણ આગળની કાર્યવાહી કરીને તેને પણ યોગ્ય કાયદાકીય કાર્યવાહીના માધ્યમથી તેને પણ જપ્ત કરવામાં આવશે. આ ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે ચિરાગ મેર ગેંગનો, ત્યાં ચિરાગ મેર વિરુદ્ધ કુલ 27 ગુનાઓ દાખલ થયેલા છે અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચીને આ જે ગેંગના અમુક સભ્યો છે અથવા ચિરાગ છે, તેની વિરુદ્ધ 307ના તથા રાયોટિંગના પણ ગુના આ પૂર્વ પણ દાખલ થયેલ છે.